રાતના સન્નાટામાં જ્યારે આરતીની ઊંઘ એક સીચરી તૂટી ગઈ ત્યારે તેને ખબર નહોતી કે આજની રાત તેની જિંદગીની દિશા જ બદલી નાખશે. આરતી પોતાના રૂમમાં સૂતી હતી. અચાનક સાસુમાની સીંચનો અવાજ આવ્યો. સાથે સસુરજીની ગરજતી અવાજ પણ તેના કાને પડ્યો. એક થપ્પડથી મન નથી ભર્યું કે હજુ વધુ કૂટાઈ જોઈએ છે? આ સાંભળીને આરતી સ્તબ્ધ થઈ ગઈ. તેમણે પોતાના પતિ વિપિનને ઝકઝોરતા કહ્યું, ઉઠો ને, લાગે છે પપ્પાજી માજીને મારી રહ્યા છે. વિપિન આરતી પર ચલ્લાતા બોલ્યો, માં તો માર ખાવાને લાયક જ છે. તું મને સુવા દે. પપ્પા મોડી રાત્રે પોતાના રૂમમાં શું કરે છે તેનાથી અમને કોઈ વાત નથી. આ તેમનો આપસી મામલો છે. તેમની પણ પોતાની પ્રાઇવસી છે. આરતીથી રહેવાયું નહીં. તે ઉઠીને સસુરજીના રૂમમાં પહોંચી ગઈ. અંદર જે દ્રશ્ય જોયું તેનાથી તેના હોશ ઉડી ગયા. તેના સસુરજીએ ઉમાને દિવાલ સાથે સટાડીને તેનો ચહેરો પોતાની હથેળીઓમાં જોરથી પકડી રાખ્યો હતો. આગલી ક્ષણે તેમણે એક તમાચો મારતા કહ્યું, હવે તું જીભ પણ લગાડવા લાગી છે? ક્યાંથી શીખી રહી છે આ બધું? યાદ રાખ, તું ઓરત છે અને તારે જીવનભર મારી ગુલામી કરવી પડશે. આટલા વર્ષોમાં તને મારા અત્યાચાર સહન કરવાની આદત પડી જવી જોઈએ. આરતીથી હવે રહેવાયું નહીં. તે ગુસ્સામાં ગરજતી અવાજે બોલી, પપ્પાજી, આ તમે શું કરી રહ્યા છો? તમે માજી પર હાથ કેવી રીતે ઉઠાવી શકો છો? દયાશંકરજી ગુસ્સામાં પાછા ફરતા બોલ્યા, વહુ, તારું અહીંયા કોઈ કામ નથી. તું ચૂપચાપ પોતાના રૂમમાં જતી રહે. આ તારા માટે સારું રહેશે. પણ આરતી રોકાય નહીં. તે લપકીને અંદર આવી અને સસુરજીના હાથમાંથી સાસુને છોડાવતા બોલી, તમને શું થઈ ગયું છે? ઘરમાં આવી રીતે રહેવાય છે? દયાશંકરજી ગુસ્સામાં બોલ્યા, આ મારું ઘર છે. આ ઘરમાં હું જેમ ઈચ્છું તેમ રહું. મને સમજાવવા વાળી તું કોણ હોય છે? આટલું કહીને તેઓ ગુસ્સામાં પગ પટકતા વિપિનના રૂમની બહાર આવ્યા અને જોરથી સીચ પાડતા બોલ્યા, વિપિન, તું શું કરી રહ્યો છે? જો તારી પત્નીને સંભાળી લે, નહીં તો સારું નહીં થાય. વિપિન હડબડાટમાં રૂમમાંથી બહાર આવ્યો. દયાશંકરજી ગુસ્સામાં બોલ્યા, તારી પત્ની મારા રૂમમાં આવીને બબાલ કરી રહી છે. તેને કહી દે કે હું મારા રૂમમાં જે કંઈ કરું તેમાં તેને વચ્ચે બોલવાની જરૂર નથી. વિપિન તરત જ લપકીને પપ્પાના રૂમમાં પહોંચ્યો અને આરતીનો હાથ પકડીને તેને બહાર ખેંચતા બોલ્યો, ચાલ, તારે અહીંયા કોઈ કામ નથી. આ પપ્પાનો રૂમ છે. પપ્પા પોતાના રૂમમાં જે કંઈ કરે તેનાથી અમને શું? આરતીએ તેનો હાથ ઝટકીને ગુસ્સામાં કહ્યું, તમને તમારી માતાની હાલત જોઈને કંઈ સમજ પડે છે કે નહીં? વાત કંઈ પણ હોય, પત્ની પર આ રીતે હાથ ઉઠાવવો યોગ્ય નથી. હવે વિપિનથી રહેવાયું નહીં. તેણે આરતીને જબરદસ્તી ખેંચવાથી બહાર લાવી અને તેને એક જોરદાર તમાચો મારતા કહ્યું, બાપુજી સારું જ કરે છે જે માજીને મારે છે. જો ઓરતને કાબૂમાં ન રાખીએ તો તેઓ આવી જ બદતમીજી થઈ જાય છે. અમારા લગ્નને 7 મહિના થયા છે અને તને હજુ સુધી એ સમજાયું નથી કે આ ઘર બાપુજીનું છે અને તેઓ પોતાની મરજીના માલિક છે. આગળથી બાપુજી કંઈ પણ કરે, તારે તેમના મામલામાં કંઈ બોલવાની જરૂર નથી. વિપિનની વાતો સાંભળીને આરતી હેરાન થઈ ગઈ. ઉમાજી રૂમની અંદર રડી રહ્યા હતા.
બહારથી તમાચાનો અવાજ આવતા તેઓ દોડીને બહાર આવ્યા અને જોયું તો આરતી પોતાનો ગાલ પકડીને ફર્શ પર બેઠી હતી. તેમનું હૃદય ધક કરી ગયું. તેઓ વિચારવા લાગ્યા, મારો દીકરો પણ પિતાના જ રસ્તે ચાલ્યો. તેમણે પોતાનું દુઃખ ભૂલીને વિપિનની સામે આવીને ઊભા રહીને ગુસ્સામાં ગરજતા કહ્યું, ત્યાં વહુ પર હાથ ઉઠાવવાની હિંમત પણ કેવી રીતે કરી? વિપિન ગુસ્સામાં બોલ્યો, તમારે ઓરતોને માર ખાવાની આદત હોવી જોઈએ. વગર મારે તમને લોકોને વાત સમજાય છે ખરી? હવે તો ઉમાજી ગુસ્સાથી કાંપવા લાગ્યા અને તેણે જોરથી વિપિનને એક ચાટો મારતા કહ્યું, શું મેં આજ દિવસ માટે તારી પરવરિશ કરી હતી? અચાનક પડેલા થપ્પડથી વિપિન ભોંચક રહી ગયો. તેને આશા નહોતી કે તેની માં તેના પર હાથ ઉઠાવી શકે. ત્યાં જ દયાશંકર ઉમાજી પાસે આવ્યા અને કહેવા લાગ્યા, તે મારા દીકરાને થપ્પડ કેમ મારી? ઉમાજી ગુસ્સામાં બોલ્યા, આ તમે લોકોએ શું લગાડી રાખ્યું છે કે ઓરત માત્ર માર ખાવાને લાયક જ હોય છે? અરે માર ખાવાના કામ તો તમે લોકો કરી રહ્યા છો. સાચું કહું તો કદાચ ગલતી મારી જ છે. જો મેં પહેલાં આ વિરોધ કર્યો હોત તો આજે કદાચ મારો દીકરો પણ પિતાના અવગુણની પરછાઈ ન બનત. દયાશંકરજી ગુસ્સામાં દાંત પીસતા બોલ્યા, રોક, હમણાં તને સબક શીખવું છું. ત્યાં જ ઉમાજીએ ભાગીને ખૂણામાં પડેલો દંડો ઉપાડી લીધો અને ગુસ્સાથી ગરજતા જોરથી બોલ્યા, ખબરદાર, જો મારી તરફ એક ડગલું પણ આગળ વધ્યા તો. દયાશંકરજી બોખલાઈ ગયા અને કહેવા લાગ્યા, તારી આટલી હિંમત કે તું મને દંડો બતાવે છે? આજે તારી અક્કલ ઠીકાણે લગાડું છું. ત્યાં જ આરતી ઉઠીને ઊભી થઈ અને બોલી, ખબરદાર, હવે તમે માજીને કંઈ નહીં કહો. વિપિન પણ આગળ વધ્યો તો ઉમાજી તેની આગળ આવીને ઊભા રહ્યા અને દંડો તેની તરફ ધરીને બોલ્યા, ઊભો રહે. કોઈ પણ વહુને કે મને હાથ નહીં લગાડે. આજે બંને સાસુ વહુ એકબીજા માટે અન્યાય સામે ઊભા હતા. વિપિન માતાને ધક્કો મારીને આરતીને રૂમ તરફ લઈ જવા લાગ્યો. આરતી તેનો હાથ છોડાવવાની કોશિશ કરતી હતી. દયાશંકરજીએ તરત જ જઈને પત્નીને ઘસીટવા માંડ્યું. ઉમાજીએ એક દંડો મારતા ગુસ્સામાં સીચ પાડી, ખબરદાર, જો મને હાથ લગાડ્યો તો. દયાશંકરજી જોર જબરદસ્તી કરવા લાગ્યા તો ઉમાજીના દંડાના પ્રહાર વધવા લાગ્યા. હવે તો દયાશંકરજી દંડાના પ્રહારથી બચવાની કોશિશ કરવા લાગ્યા. વિપિન આ દ્રશ્ય જોઈને આરતીને છોડીને માતા પાસે આવ્યો અને માતાના હાથમાંથી દંડો છીનવવાની કોશિશ કરવા લાગ્યો. આ દરમિયાન આરતીએ પોલીસને ફોન કરી દીધો. આરતીનો અવાજ સાંભળીને દયાશંકરજી અને વિપિન બંને સ્તબ્ધ થઈ ગયા. વિપિન તરત જ આરતી પાસે આવ્યો અને કહેવા લાગ્યો, આ તે શું કર્યું? પોલીસને ફોન કરવાનું કોણે કહ્યું હતું? આરતી ગુસ્સામાં બોલી, આજે તો તમારી અક્કલ ઠેકાણે લગાડવી જરૂરી છે, નહીં તો તમારી હિંમત દિવસે ને દિવસે વધતી જ જાય છે. મને આવો પતિ નથી જોઈતો જે પોતાની માતાને માર ખાતી જોઈને પણ ચૂપ રહે અને પોતાની પત્ની પર પણ હાથ ઉઠાવે. જો તમારા બાપુજી માજી સાથે મારપીટ કરી રહ્યા હતા તો તમારે તેનો વિરોધ કરવો જોઈએ, નહીં કે તેનો સાથ આપવો જોઈએ, અથવા તેમના પગલે ચાલીને મારા પર હાથ ઉઠાવવો જોઈએ.
વિપિનના તો હોશ ઉડી ગયા હતા. તે વાત બદલતા બોલ્યો, જો આમાં મારી કોઈ ગલતી નથી. હું બાળપણથી આ જ બધું જોઈને મોટો થયો છું. મને માફ કરી દે. દયાશંકરજી પણ ગુસ્સામાં કહેવા લાગ્યા, વહુ, આ અમારા ઘરનો મામલો હતો. એક તો તે મારી પ્રાઇવસીનું ધ્યાન ન રાખ્યું અને ઉપરથી પોલીસને પણ ફોન કરી દીધો. આરતી ગુસ્સે થઈને બોલી, આ કોઈ પ્રાઇવસી ન હતી. ઓરત સાથે બંધ રૂમમાં અત્યાચાર થાય તો એનો અર્થ એ નથી કે અત્યાચાર કરવા તો જ જાય. દયાશંકરજી ગુસ્સામાં બોલ્યા, હું તારા પિતાને ફોન કરીને કહીશ કે તું કેટલી બદતમીજ છે. હમણાં જ પોલીસને ફોન કરીને ઘરે આવવાનું મના કરી દે. આરતી પણ જીત પર અટકી ગઈ અને બોલી, હું પણ પપ્પાને ફોન કરીને કહીશ કે તેમણે કેવા પરિવારમાં મારો સંબંધ નક્કી કર્યો છે, જ્યાં ઓરતને પગની જૂતી સમજવામાં આવે છે. કહેતા કહેતા તે આપવા લાગી હતી. પછી ઉમાજી પાસે જઈને બોલી, માજી, હવે તમારે હિંમત બતાવવી જ પડશે. તમે માર ખાવા માટે નથી બન્યા. એવી કઈ ગલતી કરી હતી કે જેના કારણે પપ્પાજી તમારા પર હાથ ઉઠાવી રહ્યા હતા? ઉમાજીની પાપણો નીચે ઝૂકી ગઈ. તેઓ બોલ્યા, મને બુખાર હતો અને આ માલિશ કરાવવા માંગતા હતા. મેં ના પાડી તો તેમણે મારા પર હાથ ઉઠાવ્યો. આટલું કહીને તેઓ રડવા લાગ્યા. આરતી વિચારમાં પડી ગઈ કે સમાજમાં સારાઈનું મુખોટું પહેરીને ફરતો આ માણસ બંધ રૂમમાં પત્ની સાથે કેટલું ખરાબ વ્યવહાર કરે છે. ખેર, થોડી વાર પછી પોલીસની ટીમ ઘરે આવી ગઈ. આરતીએ મહિલા ઇન્સ્પેક્ટર શિપ્રાને બધી વાત કહી. સાથે ઉભેલા કોન્સ્ટેબલે વિપિન અને દયાશંકરજી બંનેને ગિરફ્તાર કરી લીધા. બંને પિતા પુત્ર એક સાથે જેલની સલાખો પાછળ જવાના હતા, કારણ કે બંને જ ખોટા રસ્તે ચાલી રહ્યા હતા. જ્યારે મોહલ્લામાં બધાને ખબર પડી કે દયાશંકરજી બંધ રૂમમાં પત્ની પર હાથ ઉઠાવતા હતા, ત્યારે બધા લોકો તેમને ધૃણાભરી નજરે જોવા લાગ્યા. દયાશંકરજી કોઈ સાથે આંખો મેળવી શકતા નહોતા અને વિપિન પણ હક્કા બક્કા થઈ ગયો હતો. તે વિચારવા લાગ્યો, બાપુજી તો વર્ષોથી મા પર હાથ ઉઠાવતા હતા, પણ મેં તો પહેલી વાર જ હાથ ઉઠાવ્યો હતો, છતાં હું જેલ જઈ રહ્યો છું. તે પોતાનું માથું નોચી રહ્યો હતો, પણ હવે કોઈ તેની વાત સાંભળવા તૈયાર જ નહોતું. બંને બાપ દીકરાને જેલની સજા થઈ. આરતી અને તેની સાસુએ પોતપોતાના પતિ સાથે તલાકની પ્રક્રિયા પણ શરૂ કરાવી દીધી. તલાક પછી આરતી અને તેની સાસુ એ જ ઘરમાં શાંતિથી માથું ઊંચું કરીને જીવી રહ્યા હતા, કારણ કે તલાક પછી કોર્ટે તે મકાન સાસુ વહુ બંનેને હવાલે કરી દીધું હતું. આ દરમિયાન આરતીએ નોકરીની તલાશ શરૂ કરી. તેને ઋષિકેશમાં એક સ્કૂલમાં નોકરી મળી ગઈ. ઘણો વિચાર વિમર્શ કર્યા પછી ઉમાજીએ પોતાનું તે મકાન વેચી દીધું અને ઋષિકેશમાં જઈને સાસુ વહુ બંનેએ મળીને એક નવું મકાન ખરીદી લીધું. તેઓ હવે કડવી યાદોથી ઘણા દૂર આવી ગયા હતા અને એક નવા વાતાવરણમાં નવી જિંદગીની શરૂઆત કરી ચૂક્યા હતા. બંનેએ હિંમત જુટાવી અને અન્યાય સામે અવાજ ઉઠાવ્યો. તેથી આજે બંનેના જીવનમાં સકારાત્મક પરિવર્તન આવી ગયું હતું. ઘણીવાર એવી ઓરત છે જે પતિનો અત્યાચાર સહન કરીને પણ સસુરાલમાં રહેવા મજબૂર હોય છે. આરતી અને ઉમાજીએ એક એવી મિસાલ કાયમ કરી કે અન્યાય સહન કરવો એ પણ અન્યાયને વધારવા જેવું જ છે. તો મિત્રો, આ હતી અમારી આજની વાર્તા.
આ વાર્તા વિશે તમારી રાય કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો. વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં. ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો, જેથી તમને રોજ સારી સારી વાર્તાઓ સાંભળવામાં આવતી રહે. તો ફરી મળશું એક નવી વાર્તા સાથે. ત્યાં સુધી અમને અનુમતિ આપજો. નમસ્કાર.